નમસ્તે મિત્રો, આજે આપણે ઘરમાં વપરાતી વસ્તુઓના ઇંગ્લિશ નામ ક્વિઝ દ્વારા શીખીશું. ચાલો જોઈએ તમારો સ્કોર કેટલો આવે છે. શરૂ કરીએ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, ટેબલ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, ચેર. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, બેડ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી, ડોર. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, વિન્ડો. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, ક્લોક. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, મિરર. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી, સોફા. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, ટેલિવિઝન. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, ફેન. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, રેફ્રિજરેટર. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, કપ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, ગ્લાસ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, પ્લેટ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી, સ્પૂન. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, બોટલ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, બકેટ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, પીલો. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી, બ્લેન્કેટ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, કપબોર્ડ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, કર્ટન. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન એ, બલ્બ. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન સી, ડસ્ટબિન. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન ડી, કી. આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? સાચો જવાબ પસંદ કરો. સાચો જવાબ છે ઓપ્શન બી, લોક. હવે તમારો ચેલેન્જ, આ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય? તમારો જવાબ કોમેન્ટમાં લખજો. હું જોઈશ કે કેટલાને તેનો સાચો ઇંગ્લિશ શબ્દ ખબર છે. તમારા કેટલા જવાબ સાચા આવ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો. અને છેલ્લે ચેલેન્જ ક્વેશ્ચન ભૂલતા નહીં. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.
ફરી મળીએ નવી ઇંગ્લિશ લર્નિંગ ક્વિઝ સાથે.